Hello everyone, myself Mrs. Riddhi Patel. Today we will see Community Health Nursing, Section D, Unit 5, that is Therapeutic Nutrition. Okay, that is therapeutic diet. Okay, therapeutic diet means whatever the disease is, and we have to provide according to disease wise diet. That is called therapeutic diet. Okay, so what is diet therapy? The definition of diet therapy. It is concerned with the use of food as an agent in effecting recovery from illness. It means the use of diet not only in the care of sick but also in the prevention of disease and maintenance of health. Okay, what is diet therapy? તો ડાયટ થેરાપી ક્યારે આપવામાં આવે છે કે જ્યારે કોઈપણ પેશન્ટને ઇલનેસ થઈ હશે, ઓકે, કોઈપણ ડિઝીઝ કન્ડિશન હશે તો એ ઇલનેસથી રિકવરી માટે અકોર્ડિંગ ટુ ડિઝીઝ વાઇઝ એને ડાયટ આપવામાં આવે છે. દેટ ઇઝ ડાયટ થેરાપી એન્ડ નોટ ઓનલી ધ કેર ઓફ સિક, ઓકે, બટ ઓલ્સો ધ પ્રિવેન્શન ઓફ ડિઝીઝ એન્ડ મેન્ટેનન્સ ઓફ હેલ્થ. જે પણ ડિઝીઝ થયો એને ટોટલી પ્રિવેન્ટ કરવાનો છે બાય પ્રોવાઇડિંગ ડાયટ. ઓકે, મેડિકેશન હશે, અધર ફિઝિકલ એક્ટિવિટીઝ એક્સરસાઇઝ પણ હશે, બટ ન્યુટ્રિશન બી એટલું જ જરૂરી છે. ઓકે, ફોર ધ પ્રિવેન્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ હેલ્થ. ઓકે, પ્રિવેન્શન ઓફ ડિઝીઝ એન્ડ મેન્ટેનન્સ ઓફ હેલ્થ. દેટ ઇઝ કોલ્ડ ડાયટ થેરાપી. Now the objectives of diet therapy. What are the objectives? To maintain good nutrition status of the patient. જે પણ પેશન્ટ છે એનું ગુડ ન્યુટ્રિશન મેન્ટેન કરવાનું. ટુ કરેક્ટ ધ ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી વિચ મે હેવ અકર્સ ડ્યુ ટુ ધ ડિસીઝ. હવે કોઈપણ ડિસીઝ થ્રુ બોડીની અંદર જે પણ ન્યુટ્રિટિવ વેલ્યુ ઘટી ગઈ હશે અથવા કોઈપણ ડેફિશિયન્સીથી ડિઝીઝ થયો હશે તો શું કરવાનું છે? તો એ ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સીને કરેક્ટ કરવાની છે. ઓકે, now to affords rest to the whole body or to specific organs affected by the disease by providing nutrition we have to maintain the whole body. ઓકે, જે હેલ્થ છે બોડીની એને આપણે મેન્ટેન કરવાની છે અને સ્પેસિફિક સપોઝ કોઈ ડિઝીઝ કન્ડિશનના કારણે કોઈ સ્પેસિફિક ઓર્ગન અફેક્ટ થયો છે તો એ ઓર્ગન રિલેટેડ પણ આપણે ડાયટ ફોલો કરાવવાનો છે. નાવ ટુ એડજસ્ટ ધ ફૂડ ઇન્ટેક ટુ ધ બોડી એબિલિટી ટુ મેટાબોલાઇઝ ધ ન્યુટ્રિયન્ટ્સ ડ્યુરિંગ ધી ડિઝીઝ. હવે એવું ન્યુટ્રિશન આપવાનું છે કે અકોર્ડિંગ ટુ પર્ટિક્યુલર કોઈ ડિઝીઝ છે તો એમાં પર્ટિક્યુલર કોઈ ઓર્ગન અફેક્ટ થયું હશે તો એ અકોર્ડિંગલી ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું છે. ટુ બ્રિંગ અબાઉટ ચેન્જિંગ ઇન બોડી વેઇટ વેન એવર નેસેસરી. બોડી વેઇટની અંદર જ્યારે પણ જરૂરત હોય ત્યારે ચેન્જ આવે, બરાબર, એ રીતનું. લાઈક ઓબેસિટીવાળું પેશન્ટ છે તો એને ઓબેસિટી ઘટાડવા માટે આપણે અમુક ડાયટ ફોલો કરાવવાનું છે. ઓકે, તો જેથી એ બોડી વેઇટ મેન્ટેન કરે. હવે અંડર વેઇટવાળું છે, બરાબર, માલ નરિશવાળું, તો એને બોડી વેઇટની જરૂરત છે તો એ રીતનું આપણે ફૂડ આપવાનું છે. રાઈટ. નાવ ડાયટરી મેનેજમેન્ટ ફોર કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ. હવે સપોઝ કોઈ પેશન્ટ છે જેને કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે, હાર્ટ ડિઝીઝ છે, રાઈટ, તો સર્ક્યુલેટરીની અંદર કોઈ ડિસીઝ છે તો એને કેવી રીતના ડાયટ આપવાનું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ ઓબ્જેક્ટિવ્સ, ઓકે, ટુ રિલીવ સ્ટ્રેઇન ઇન ટુ ધી હાર્ટ. જે હાર્ટમાં પ્રોબ્લેમ છે એને દૂર કરવાનો છે. ટુ પ્રિવેન્ટ ફર્ધર ડેમેજ ટુ ધ હાર્ટ. સપોઝ કોઈ ફરીથી ડેમેજ થતો હોય તો એ પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ બાય પ્રોવાઇડિંગ ન્યુટ્રિશન. નાવ ટુ રિસ્ટોર ધ ડેમેજ હાર્ટ. અને કયું એવું ફૂડ છે વિચ ઇઝ રિકમેન્ડેડ ટુ ટેક ઇન ધ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ. ઓકે, ફૂડ રિકમેન્ડેડ, સોરી, વન્સ અગેન આઈ એમ ગોઈંગ ટુ લાઇન ધીસ. ઓકે, ફૂડ રિકમેન્ડેડ. કયું ફૂડ છે કે જે જરૂરિયાત હોય છે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝની અંદર? દેટ ઇઝ સ્કીમ મિલ્ક. ઓકે, વોટ ઇઝ સ્કીમ મિલ્ક? તો ફેટ રિમૂવ કરેલી હશે, ફેટ રિમૂવડ ફ્રોમ ધ મિલ્ક. ઓકે, દેટ ઇઝ સ્કીમ મિલ્ક. હવે સપોઝ કાર્ડિયોવાસ્ક્યુલરવાળું પેશન્ટ છે, એને હાર્ટમાં ઓલરેડી પ્રોબ્લેમ છે અને આપણે ફેટી ડાયટ આપીશું તો કોલેસ્ટેરોલ કન્ટેન કરે છે, રાઈટ, તો એના લીધે શું થશે? તો જે આર્ટરી અને વેન છે વધારે બ્લોક થતી જશે એટલે વધારે મતલબ હાર્ટ ઉપર વર્કલોડ વધી જશે. સો વી પ્રોવાઈડ ધ સ્કીમ મિલ્ક. પનીર ફ્રોમ સ્કીમ મિલ્ક. જે પનીર આપીએ છીએ ઇટ ઇઝ ઓલ્સો ધ મિલ્ક પ્રોડક્ટ્સ. ઓકે, પનીર ઇઝ ધ મિલ્ક પ્રોડક્ટ. તો એ કેવું આપવાનું છે? સ્કીમ મિલ્કવાળું પનીર. નાવ સિરિયલ્સ એન્ડ પલ્સીસ આપવાના છે, હોલ ગ્રેન્સ. ઓકે, જેટલું પણ અનાજ છે એ બધું આપણે આપી શકીએ છીએ. ઓલ વેજીટેબલ્સ એન્ડ ઓલ ફ્રૂટ્સ વી કેન પ્રોવાઈડ. નાવ હાઈ ફાઈબર એન્ડ સોલ્યુબલ ફાઈબર સચ એઝ ઓટ મિલ આપણે આપી શકીએ છીએ, મિલેટ્સ,
પેક્ટિન્સ એન્ડ ગમ્સ, આ બધું ફૂડ આપણે હાઈ ફાઈબર, ઓકે, કેવું આપી શકીએ છીએ, હાઈ ફાઈબરવાળું પણ. પછી છે લીન મીટ, એગ, વ્હાઇટ એગ, ઓકે, એગનું જે ઉપરનું આવરણ હોય છે દેટ ઇઝ વ્હાઇટ એગ, ઓકે, એ પણ આપણે આપી શકીએ છીએ. એન્ડ ફિશ વી કેન પ્રોવાઈડ, ઓકે. બટ જે લીન મીટ છે, વોટ ઇઝ લીન મીટ, ઓકે, વોટ ઇઝ લીન મીટ, તો લીન મીટ ઇઝ લો ફેટ કન્ટેન્ટ હોય છે, ઓકે, લો ફેટ કન્ટેન્ટ હોય છે લીન મીટની અંદર. સો આપણે એવું ડાયટ આપવાનું છે કે જેની અંદર ઓછી ફેટ આવતી હોય કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝવાળાને. નાવ vegetable oil we can provide, sugar and jaggery. Now food which we have to avoid in the cardiovascular disease patient, okay, એક તો કોલેસ્ટેરોલ રિચ ફૂડ આપણે નથી આપવાનું. સેકન્ડલી હોલ મિલ્ક, આપણે મિલ્ક આપવાનું છે પણ કેવું છે, સ્કીમ મિલ્ક, ફેટ રિમૂવ કરીને આપવાનું છે, હોલ મિલ્ક નથી આપવાનું, બરાબર. બટર, ક્રીમ એન્ડ ચીઝ આ બધું આપણે અવોઇડ કરવાનું છે. ઇન્ડિયન સ્વીટ્સ, ઓકે, અવોઇડ કરવાનું. મિલ્સ સચ એઝ પડિંગ, બેકરી પ્રોડક્ટ આ બધું આપણે અવોઇડ કરવાનું છે. ઓર્ગન મીટ્સ દેટ મીન્સ લીવર, ઓકે, જે માંસ, મચ્છી બધું હોય છે, બરાબર, તો એ બધું આપવાનું પણ કેવું, તો સ્કીમ ફેટવાળું, ઓકે, બધું ઉપરની જે સ્કીન હશે રિમૂવ કરીને આપવાનું છે. દેટ ઇઝ કોલ્ડ લીન મીટ, ઓકે, લીન મીટ આપણે આપવાનું છે, આખું નથી આપવાનું. એગ યોલ્ક નથી આપવાનું. એગ વ્હાઇટ આપણે આપી શકીએ છીએ પણ અંદરનું એગ યોલ્ક જે આવે છે એગની અંદરનું જે યલોઇશ પોર્શન એ નથી આપવાનું, બિકોઝ એની અંદર હાઈ કાર્બોહાઈડ્રેટ, હાઈ કોલેસ્ટેરોલ અને પ્રોટીન હોય છે, એટલા માટે ફેટી હોય છે. ફિશ આખી નથી આપવાની, ઓકે. નટ્સ વી કેન અવોઇડ. ઓઇલ સીડ્સ, પિકલ્સ મતલબ અથાણા ને એ બધું જે છે એ નથી આપવાનું. વનસ્પતિ, ફ્રાઈડ ફૂડ્સ વી હેવ ટુ અવોઇડ. ધેન આલ્કોહોલ, ઓકે, આ બધા ફૂડ કેવા છે, અવોઇડ કરવાના. નાવ ધ સેકન્ડ ડિઝીઝ કન્ડિશન, ડાયટરી મેનેજમેન્ટ ફોર ક્રોનિક રિનલ ફેલિયર. વી હેવ સીન અબાઉટ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, ઓકે. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર કેવું ફૂડ આપણે આપી શકીએ છીએ, સ્કીમ મિલ્ક, પનીર ફ્રોમ સ્કીમ મિલ્ક, પછી સિરિયલ્સ એન્ડ પલ્સીસ, હોલ ગ્રેન્સ, બધા વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ આપણે હાઈ ફાઈબર, લીન મીટ આપવાનું છે. વેજીટેબલ ઓઇલ, સુગર એન્ડ જગરી વી કેન પ્રોવાઈડ. બટ the food which we have to avoid in the cardiovascular disease, that is cholesterol rich food, whole milk, butter, cream, cheese we have to avoid. Then Indian sweets, meals such as pudding, bakery products, then organ meats, egg yolk nathi apwani, fish we have to avoid. Then nuts, oil seeds, pickles, vanaspati, fried foods and alcohol, these all foods we have to avoid in the cardiovascular disease. Okay, now we will move to the dietary management for chronic renal failure. જે પણ પેશન્ટ છે જેને ક્રોનિક રિનલ ફેલિયર મતલબ કિડની ડિઝીઝ છે, બરાબર, ક્રોનિક કિડની ડિઝીઝ ફેલિયર, ઓકે, તો એવા પેશન્ટને આપણે કેવું ડાયટ આપવું. સો વોટ ઇઝ ધ એમ to restrict protein intake since the end product of protein metabolism cannot be excreted in renal failure, okay. હવે મેઇન રિનલનો ફંક્શન શું છે, તો એક્સક્રીશન, ઓકે, એક્સક્રીશન મેઇન ફંક્શન છે, ઓકે. ફિલ્ટ્રેશન આપણે કહી શકીએ છીએ, ઓકે. તો જે પણ કિડની છે એ શું કરે છે, તો ફિલ્ટર કરે છે જે પણ પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ, ઓકે, ઓન મિનરલ્સ એન્ડ વિટામિન્સ જે પણ જરૂરી છે, ન્યુટ્રિટિવ વેલ્યુ એ બધી લઈ લેશે અને ઇન ધ ફોર્મ ઓફ યુરિન ઇટ વિલ એક્સક્રીટ ફ્રોમ ધ બોડી, રાઈટ. સો આપણે ક્યાં સુધી પ્રોટીન રિસ્ટ્રિક્ટ આપવાનું છે કે જ્યાં સુધી લાસ્ટ પ્રોડક્ટ, એન્ડ પ્રોડક્ટ ઓફ પ્રોટીન મેટાબોલિઝમ ના થાય, ઓકે, રિનલ ફેલિયરની અંદરથી એક્સક્રીટેડ ના થાય ત્યાં સુધી આપણે પ્રોટીન રિસ્ટ્રિક્શન આપવાનું છે. ટુ મેન્ટેન નોર્મલ નાઇટ્રોજન બેલેન્સ સો દેટ દેર ઇઝ નો વેસ્ટિંગ ઓફ બોડી ટિશ્યુ. મેન શું છે, તો નોર્મલ નાઇટ્રોજન આપણે મેન્ટેન કરવાનો છે કે સપોઝ જો વધારે નાઇટ્રોજન આપણે આપીશું, નાઇટ્રોજનવાળું ફૂડ, તો શું થશે, તો વાસ્ટિંગ ઓફ બોડી ટિશ્યુ, જે બોડી ટિશ્યુ છે વાસ્ટ થતા જશે, ઓકે, વેસ્ટ. નાવ ધ રેગ્યુલેટ fluid and electrolyte balance to supply necessary vitamins and other nutrients to maintain general nutrition status, okay. Now food tips. What is the food tips? લો પ્રોટીન ડાયટ આપણે આપી શકીએ છીએ, ડિપેન્ડ અપોન યુરિયા કન્ટેન્ટ ઓફ ધી બ્લડ. હવે બ્લડની અંદર કેટલું યુરિયા છે એ અકોર્ડિંગ આપણે શું આપવાનું છે, તો લો પ્રોટીન ડાયટ, ઓકે.
ફૂડ વિચ વી હેવ ટુ પ્રોવાઈડ. ઓકે, ફૂડ ટિપ્સ મતલબ કે આપણે કયું ફૂડ આપી શકીએ છીએ, રિકમેન્ડેડ કરી શકીએ છીએ. ઓકે, તો એક તો લો પ્રોટીન ડાયટ વી કેન પ્રોવાઈડ ડિપેન્ડિંગ અપોન ધ યુરિયા કન્ટેન્ટ ઇન ધ બ્લડ. ઓકે, નાવ લો પ્રોટીન એસેન્શિયલ શુડ બી ઓફ ગુડ ક્વોલિટી ફોર ઇટ્સ પ્રોપર યુટિલાઇઝેશન. હવે આપણે પ્રોટીન લો પ્રોટીન પણ આપી શકીએ છીએ, પણ એ ક્યારે, તો પ્રોપર યુટિલાઇઝેશન થશે ત્યારે. શાનું, તો પ્રોટીનનો. મિલ્ક એન્ડ ઇટ્સ પ્રોડક્ટ ઓર એગ શુડ બી પાર્ટ ઓફ પ્લાન્ટ ડાયટ. ઓકે, હવે આ પણ પ્રોટીન લો પ્રોટીન ડાયટ આપણે આપીએ તો એમાં કયું આપણે આપી શકીએ છીએ, તો એક તો મિલ્ક આપણે એઝ અ પાર્ટ ઓફ પ્રોટીન આપણે આપી શકીએ છીએ. એગ પ્રોડક્ટ, ઓકે, અથવા તો મિલ્કના પ્રોડક્ટ લાઈક પનીર છે, ચીઝ છે, વી કેન પ્રોવાઈડ. દેન એગ, આ બધું આપણે ડાયટની અંદર પ્લાન કરી શકીએ છીએ. નાવ સિરિયલ્સ, પલ્સીસ, પીસ, બીન્સ શુડ બી ટેકન. ઓકે, અકોર્ડિંગ ટુ કેવી રીતના છે, પણ યુરિયા કેટલું છે બ્લડની અંદર એ અકોર્ડિંગ આપણે આ બધું આપી શકીએ છીએ. ફેટ્સ એન્ડ કાર્બોહાઈડ્રેટ્સ કેન compensate the low protein diet to meet the calorific requirements. હવે જ્યારે લો પ્રોટીન ડાયટ હશે, બરાબર, શું, તો લો પ્રોટીન ડાયટ છે તો એને ભરપાઈ કરવા માટે આપણે શું આપી શકીએ છીએ, તો ફેટ એન્ડ પ્લસ કાર્બોહાઈડ્રેટ વી હેવ ટુ પ્રોવાઈડ. કેમ કે બોડીને શાની જરૂર છે, એનર્જીની. એટલા માટે ઇન ધ ફોર્મ ઓફ કેલરી. તો મેઇન કેલરી અને એનર્જી કોણ પ્રોવાઈડ કરે છે, જે ફેટ અને કાર્બોહાઈડ્રેટ છે એ. પણ જો લો પ્રોટીન આપણે આપવાનું છે બોડીની અંદર, તો ઇન ધ ફોર્મ ઓફ ફેટ એન્ડ કાર્બોહાઈડ્રેટ આપણે આપવું પડશે ફૂડ, બરાબર. દસ ઘી, ઓઇલ, સુગર, પોટેટોઝ એન્ડ અધર સ્ટાર્ચી ફૂડ કેન બી યુઝ ટુ ઇન્ક્રીઝ ધ પેલેબિલિટી ઓફ ધી ડાયટ. ઓકે, હવે કેવું ફૂડ આપણે આપવાનું છે ફેટ અને કાર્બોહાઈડ્રેટની અંદર, તો ઘી આપણે આપી શકીએ છીએ, ઓઇલ, સુગર, પોટેટોઝ. ઓકે, આ બધું આપણે આપવાનું છે. કેક્સ, બિસ્કિટ્સ એન્ડ બેકરી પ્રોડક્ટ્સ, જામ, સ્ક્વેશિસ એન્ડ શરબેટ્સ કેન બી યુઝ એક્સેપ્ટ ઇન ધ કેસીસ વેર સોલ્ટ ઇઝ રિસ્ટ્રિક્ટેડ. ઓકે, સપોઝ રિનલ ફેલિયરવાળા પેશન્ટની અંદર જ્યારે સોલ્ટ રિસ્ટ્રિક્ટ કરવામાં આવતું હોય છે ત્યારે આપણે શું આપી શકીએ છીએ, તો કેક, બિસ્કિટ એન્ડ બેકરી પ્રોડક્ટ્સ વી કેન પ્રોવાઈડ, બરાબર. નાવ મેક a use of fruits and fruit juice to supply vitamins and minerals. Lime, mango, plum, orange, chiku, tomato, anar can be taken except when potassium is restricted. ઓકે, મેઇન ફોકસ કરજો, જ્યારે પોટેશિયમ રિસ્ટ્રિક્ટેડ ડાયટ આપણે ફોલો કરવાનો હોય છે કિડની પેશન્ટની અંદર, ત્યારે આપણે કેવું જ્યુસ આપણે આપી શકીએ છીએ, લાઈમનો જ્યુસ, પછી મેંગો, પ્લમ, ઓરેન્જ, ચીકુ, ટોમેટો, અનાર કેન બી ટેકન. ઓકે, એક્સેપ્ટ વેન potassium is restricted, right. Spices and condiments in small quantity may be used. અહીંયા મે બી છે. ઓકે, મે બી યુઝ, મે બી થઈ પણ શકે કાં તો ના પણ થઈ શકે અકોર્ડિંગ ટુ સિવિયરિટી ઓફ ક્રોનિક renal failure. ઓકે, if the physician will recommended, then only we have to give that food. Now foods should be avoided. કયું ફૂડ આપણે અવોઇડ કરવાનું, એક્સ્ટ્રા મિલ્ક ઓર મિલ્ક પ્રોડક્ટ્સ આપણે નથી આપવાની. મીટ, poultry and fish we have to avoid. Then dry fruit, extra pulses, cereals, legumes, peas and beans. ઓકે, બીન્સ, પછી આ પીસ છે એ બધું શું છે, તો ગ્રીન લીફી વેજીટેબલ્સ લાઈક વટાણા છે. ઓકે, પછી અમુક સિંગ છે, બરાબર, બીન્સ, that is called beans in English. Okay, so we have to avoid this. Now cakes, biscuit and sherbets we have to avoid due to salt restricted. Okay, જ્યારે salt restricted diet હશે ત્યારે આપણે કેક, બિસ્કિટ અને શાર્બેટ્સ નથી આપવાનું. જ્યારે પોટેશિયમ રિસ્ટ્રિક્ટેડ ડાયટ હશે ત્યારે આપણે મેંગો જ્યુસ, પ્લમ, ઓરેન્જ જ્યુસ, ચીકુ, ટોમેટો, અનાર એ બધું નથી આપી શકતા. ઓકે, then tomato and anar we have to avoid. Then green leafy vegetables also we have to avoid. ઓકે, આપણે એક્સ્ટ્રા પલ્સીસ અને સિરિયલ્સની અંદર જોઈ ગયા, લેગ્યુમ્સ, પીસ એન્ડ બીન્સ. ઓકે, ધીઝ ઓલ આર ઇન ધ ગ્રીન લીફી વેજીટેબલ્સમાં આવી શકે છે. સો વી હેવ ટુ અવોઇડ that. Now we will move to the dietary management of gout. હવે કોઈને ગાઉટ થયો હશે તો એવા પેશન્ટનું ડાયટરી મેનેજમેન્ટ શું હોઈ શકે. So what is the aim for gout?
ટુ લિમિટ ધ એક્ઝોજીનસ સોર્સ ઓફ યુરિક એસિડ. હવે બ્લડની અંદર જે યુરિક એસિડ છે, બરાબર, યુરિયા, હવે કિડનીની અંદર પણ એક યુરિક એસિડ આવે છે, બરાબર. તો એની લિમિટેશન, એક્ઝોજેનસ સોર્સ ઓફ યુરિક એસિડની લિમિટ કરવાની. એઝ ધ urate excretion tends to be decreased by fat and enhanced by carbohydrate. ફેટ રિસ્ટ્રિક્શન કરવાનું છે, ડિક્રીઝ કરવાનું, રિસ્ટ્રિક્શન નહીં, દેટ ઇઝ ડિક્રીઝ થાય છે, અને કાર્બોહાઈડ્રેટને વધારે એન્હાન્સ કરવાનું છે, મતલબ કાર્બોહાઈડ્રેટવાળું ફૂડ આપવાનું. સો ધ ડાયટ શુડ બી રિલેટિવલી હાઈ ઇન કાર્બોહાઈડ્રેટ એન્ડ મોડરેટ ઇન પ્રોટીન એન્ડ લો ઇન ફેટ. ઓકે, હવે જે પણ ગાઉટનું પેશન્ટ છે એવા પેશન્ટને કેવું ડાયટ આપવાનું છે? તો હાઈ ઇન કાર્બોહાઈડ્રેટ, દેન મોડરેટ ઇન પ્રોટીન અને લો ઇન ફેટ. ઓકે, કાર્બોહાઈડ્રેટવાળું ડાયટ આપવાનું છે, પછી મીડિયમ પ્રોટીનવાળું ડાયટ અને લો ઇન ફેટવાળું ડાયટ આપવાનું છે, રાઈટ. નાવ રિડક્શન ઇન બોડી વેટ ટુ મેન્ટેન ધ ideal weight should be aimed at. Diet should be liberal in fluid intake. Okay, diet should be liberal in fluid intake. હવે ફ્લુઇડ ઇન્ટેક લેતા હશે ત્યારે પણ ડાયટ કેવું આપવાનું છે? તો લિબરલ આપવાનું છે. એટલું બધું આપણે ન્યુટ્રિશન નથી આપી શકતા. જ્યારે ફ્લુઇડ ઇન ધ ફોર્મ ઓફ ફ્લુઇડ ઇન્ટેક લેતા હશે, લાઈક વોટર છે, કોઈ ફ્રૂટ જ્યુસ છે, ઓકે, સો ધીઝ ઓલ આર ઇન્ક્લુડેડ ઇન ધ ફ્લુઇડ ઇન્ટેક. ઓકે, ત્યારે આપણે જે ડાયટ છે એ કેવું આપવાનું છે? થોડું ઓછું. નાવ આલ્કોહોલ બી કમ્પ્લીટલી રિસ્ટ્રિક્ટેડ. આલ્કોહોલ ટોટલી રિસ્ટ્રિક્ટેડ આપવાનું છે. નાવ ફૂડ્સ રિકમેન્ડેડ, ફ્રી ફૂડ્સ. ઓકે, ફૂડ્સ રિકમેન્ડેડ ફોર ધ પેશન્ટ ઓફ ગાઉટ. કેવા ફૂડ આપણે આપી શકીએ છીએ? દેટ ઇઝ વીટ, રાઈસ આપણે આપી શકીએ છીએ, સૂજી, મેદા, મેઝ. ઓકે, મેદા અને મેઝ એટલે મકાઈ. ઓકે, વોશ પલ્સીસ એક્સેપ્ટ લેન્ટિલ. ઓકે, વોશ પલ્સીસ, જે પણ પલ્સીસ છે ધોઈને આપણે આપી શકીએ છીએ. ઓલ ફ્રૂટ્સ વી કેન પ્રોવાઈડ, મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ વી કેન ગીવ, નટ્સ એન્ડ ઓઇલ સીડ વી કેન ગીવ. ઓકે, એગ આપણે આપી શકીએ છીએ. નાવ ઓલ વેજીટેબલ્સ એક્સેપ્ટ સ્પિનેચ, મશરૂમ એન્ડ એસ્પેરેગસ. ઓકે, આપણે કેવું વેજીટેબલ્સ નથી આપવાનું? તો સ્પિનેચ, ઓકે, પાલકની જે ભાજી કહેવામાં આવે છે, મશરૂમ અને એસ્પેગસ નથી આપવાનું. નાવ ટી એન્ડ કોફી વી કેન ગીવ, પિકલ્સ, અથાણા પણ આપણે આપી શકીએ છીએ. નાવ ફૂડ્સ વિચ વી હેવ ટુ અવોઇડ ઇન ધ પેશન્ટ ઓફ ગાઉટ, દેટ ઇઝ રેડ મીટ. ઓકે, જે માંસ હોય છે, રેડ કલરનું જે પણ માંસ હશે એ બધું આપણે અવોઇડ કરવાનું. નાવ organ meat like kidney, brain and heart we have to avoid. Yeast we should avoid. રાજમા એન્ડ ચને. કેમ કે રાજમા અને ચનેની અંદર ફેટ વધારે હોય છે. દેટ્સ વાય વી હેવ ટુ અવોઇડ દેટ, રાઈટ. નાવ વી વિલ મૂવ ટુ ધ ઓબેસિટી. પેશન્ટ વિથ ઓબેસિટી. સો આપણે પેશન્ટ વિથ ઓબેસિટીવાળું હોય તો આપણે એને કેવું ડાયટ આપી શકીએ છીએ? It is defined as abnormal growth of adipose tissue due to an enlargement of fat cell size or increase in fat cells number or combination of both. Okay, obesity એટલે શું? તો adipose tissue છે, બરાબર. નાવ adipose tissue, બરાબર, જે ફેટ છે એ એબ્ઝોર્બ થાય છે, બરાબર. શામાં? તો ઇન ધ કન્વર્ટ શામાં થાય છે? તો એડિપોસ ટિશ્યુની અંદર, બરાબર. તો ગ્રોથ ઓફ એડિપોસ ટિશ્યુ, હવે જે ગ્રોથ ઓફ એડિપોસ ટિશ્યુ છે એ શાના લીધે થઈ શકે છે? તો એનલાર્જમેન્ટ ઓફ ફેટ સેલ સાઇઝ. જે ફેટના સેલ છે એની સાઇઝની અંદર જો એનલાર્જમેન્ટ થઈ ગયું તો પણ, કાં તો સેલના નંબરમાં એનલાર્જમેન્ટ થઈ ગયું તો પણ ગ્રોથ ઓફ એડિપોસ ટિશ્યુ થઈ શકે છે. અબનોર્મલ ગ્રોથ. ઓકે, નોટ ઓનલી ગ્રોથ, દેટ ઇઝ અબનોર્મલ ગ્રોથ. અને કોમ્બિનેશન ઓફ બોથ. વોટ ઇઝ કોમ્બિનેશન ઓફ બોથ? દેટ ઇઝ એનલાર્જમેન્ટ ઓફ ફેટ સેલ સાઇઝ એન્ડ ઇન્ક્રીઝ ઇન ફેટ સેલ નંબર. ઓકે, જે પણ ફેટ સેલ છે એની સાઇઝ, ફેટ સેલની સાઇઝ અને નંબર બંને ઇન્ક્રીઝ થશે તો અબનોર્મલ ગ્રોથ ઓફ એડિપોસ ટિશ્યુ પોસિબિલિટી છે, અને એના લીધે શું થશે? ઓબેસિટી. ઓકે, નાવ ફેક્ટર્સ અફેક્ટિંગ ઓફ ઓબેસિટી, દેટ ઇઝ એજ એન્ડ સેક્સ, ઇકોનોમિક સ્ટેટસ, ફિઝિકલ એક્ટિવિટી, જેનેટિક ફેક્ટર, ઇટિંગ હેબિટ્સ, એન્ડોક્રાઇન ફેક્ટર. ઓકે, તો આ બધા કયા છે? તો ફેક્ટર્સ અફેક્ટિંગ obesity. So factors affecting obesity. And now complication of obesity. તો ઓબેસિટીની કોમ્પ્લિકેશન્સ કઈ થઈ શકે છે? ફિઝિકલ ડિસેબિલિટી થઈ શકે છે, મેટાબોલિક ડિસઓર્ડર થઈ છે, દેટ ઇઝ ડાયાબિટીસ, કાર્ડિયાક ડિસઓર્ડર થઈ શકે છે,
પ્રોનેસ ટુ એક્સિડન્ટ્સ થઈ શકે છે, લો લાઈફ એક્સપેક્ટન્સી ડ્યુ ટુ ઓબેસિટી, then increase morbidity and mortality, okay, due to obesity. Now treatment of obesity, actually we have learned the obesity, okay, previously we have learned the obesity. Now what is the treatment? Increase physical exercise, dietary management, weighting reduction diet, maintenance diet. Now objectives of dietary management. What are the objectives of dietary management? To maintain the desirable weight and good nutritional status. એક તો આપણે જે ઓબેસિટીવાળું પેશન્ટ છે તો એનું જે પણ ડાયટ આપીએ છીએ તો એનો મેઇન ઓબ્જેક્ટ શું છે? તો ડિઝાયરેબલ વેઇટ અકોર્ડિંગ ટુ એજ, ઓકે, એનું ડિઝાયરેબલ જેટલું પણ વેઇટ છે તો એ આપણે મેન્ટેન કરવાનું છે, ઓબેસિટીમાંથી એનું ડિઝાયરેબલ વેઇટ લાવવાનું છે. અને સેકન્ડલી ગુડ ન્યુટ્રિશનલ સ્ટેટસ બોડીની અંદર મેન્ટેન રાખવાનું. ટુ કરેક્ટ ફોલ્ટી ફૂડ હેબિટ્સ, જે પણ ફોલ્ટી ફૂડ હેબિટ્સ છે એને કરેક્ટ કરવાની છે. નાવ હાઈ ફેટ ફૂડ્સ કયા કયા છે? બટર, ચીઝ, ચોકલેટ્સ, ક્રીમ્સ, આઈસ્ક્રીમ, ફેટી મીટ્સ, ફ્રાઈડ ફૂડ્સ લાઇક સમોસા છે, પરાઠા, પૂરી, પોટેટો ચિપ્સ, નટ્સ, પેસ્ટ્રીઝ, ઓકે, these all are the high fat food. Now high carbohydrate food kaya kaya છે? Bread, cakes, cookies, dried fruits, sweet potatoes, honey, jams, okay, alcoholic drinks, sweetened fruit juice, okay, so these all are the high carbohydrate foods. Now we will move to the food to be suggested to reduce weight, okay, કેવું ફૂડ આપણે લેવું જોઈએ ઓબેસિટીવાળા પેશન્ટને, આપણે કેવું ફૂડ આપવું? સો લો કેલેરી ડાયટ વી હેવ ટુ ગીવ, દેન હાઈ ફાઈબર હાઈ પ્રોટીન ડાયટ. લો કેલેરીવાળું આપવાનું છે, લો ફેટ ડાયટ આપવાનું છે, બટ હાઈ ફાઈબર અને હાઈ પ્રોટીન. નાવ લો સુગર, કેટલું લો છે? એક તો લો કેલેરી ડાયટ આપણે આપવાનું છે, લો ફેટ આપવાની છે અને લો સુગર ડાયટ આપવાનું છે. વેરેઝ હાઈ ફાઈબર ડાયટ, હાઈ પ્રોટીન ડાયટ એન્ડ રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ આપણે આપવાનું છે. યુઝ લીન મીટ, ઓકે, કેવું? તો લીન મીટ આપણે આપવાનું છે. લીન મીટ એટલે શું છે? તો ફ્રી ફ્રોમ ફેટ અથવા તો ફેટ કન્ટેન્ટ ઓછું, લો ફેટ કન્ટેન્ટ હશે, ઓકે, જે પણ લીન મીટ છે. હેવ 3 meals a day, દિવસને 3 મીલ આપવાના છે. વેજીટેબલ સૂપ આપવાનો છે, સલાડ, પ્લેન લસ્સી આપવાની છે અને લેમન વોટર આર રિકમેન્ડેડ ટુ બી ટેકન. સલાડ ઓફ, અને જે પણ સલાડ છે એ શાનું બનેલું હોવું જોઈએ? તો કેરેટ, ઓકે, રેડિશ, કેબેજ, ટોમેટો, કકમ્બર એન્ડ ઓનિયન, ઓકે, સો આવું સલાડ આપવાનું છે. નાવ વી વિલ મૂવ ટુ ધી ન્યુટ્રિશન ફોર ધ ડાયાબિટીસ મલાઇટસ. હવે સપોઝ કોઈને ડાયાબિટીસ મલાઇટસ થયો છે તો એવા પેશન્ટને આપણે કેવું ફૂડ આપી શકીએ છીએ? સો dietary management, what we have to do in the dietary management? Determining energy requirements કરવાની છે, distribution of energy in terms of carbohydrate, fat and proteins, okay, હવે કેટલું કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન્સની જરૂરત છે એ અકોર્ડિંગલી આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. ડિસ્ટ્રીબ્યુશન ઓફ એનર્જી, બોડીને એનર્જીની જરૂરત છે, રાઈટ? તો કઈ રીતના? તો ઇન ધ ફોર્મ ઓફ કાર્બોહાઈડ્રેટ, ફેટ એન્ડ પ્રોટીન્સ. નાવ ડિટરમાઇનિંગ ધ ટાઈપ ઓફ CHO, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર્સ એન્ડ ટાઈપ્સ ઓફ પ્રિપરેશન, right? Distribution of carbohydrates, stages of diabetes mellitus with reference to absence or presence of any complications, okay. હવે ડાયાબિટીસ મલાઇટસનો કયો સ્ટેજ છે એ સૌથી પહેલાં જાણવાનું છે, બરાબર? સપોઝ કોઈ કોમ્પ્લિકેશન ડાયાબિટીસ મલાઇટસના લીધે કોઈ કોમ્પ્લિકેશન્સ થઈ છે કે નહીં એ પણ જોવાનું છે, અથવા તો એ કોમ્પ્લિકેશન પ્રેઝન્ટ છે કે નહીં એ જોવાનું છે, ઓકે. એ અકોર્ડિંગલી આપણે એનું ડાયટરી મેનેજમેન્ટ કરવાનું છે. સો ધીઝ ઓલ આર ધ ક્રાઇટેરિયા વિચ વી હેવ ટુ ફોલો ફોર ધ મેનેજમેન્ટ ઓફ ડાયાબિટીસ મલાઇટસ, ઓકે. ના ફૂડ નોટ અલાઉ, ઓકે, ફ્લુઇડ રિસ્ટ્રિક્ટેડ, કયું કયું ફૂડ આપણે રિસ્ટ્રિક્ટ કરવાનું છે ફોર ધ ડાયાબિટીસ મલાઇટસ? સો હિયર વી ગો, ધ ફૂડ વિચ આર રિસ્ટ્રિક્ટેડ ફોર ધ ડાયાબિટીસ મલાઇટસ, દેટ ઇઝ ગ્લુકોઝ કન્ટેન્ટવાળું છે, સુગર નથી આપવાની, હની વી હેવ ટુ રિસ્ટ્રિક્ટ, ઓલ સ્વીટ્સ, ચોકલેટ્સ એન્ડ કેન્ડી, ઓલ ધીઝ વી હેવ ટુ રિસ્ટ્રિક્ટ ફોર ધ ડાયાબિટીસ મલાઇટસ. ફૂડ્સ ટુ બી અવોઇડેડ ઓર રિસ્ટ્રિક્ટેડ, હવે એવા કયા ફૂડ છે? દેટ ઇઝ પોટેટોસ છે, જામ છે, સ્વીટ પોટેટોસ, ઓકે, શક્કરિયા છે,
એ પણ આપણે રિસ્ટ્રિક્ટેડ કરવાનું છે. મેંગો, ગ્રેપ્સ, બનાના, આલ્કોહોલિક બેવરેજ, ફ્રાઈડ ફ્રૂટ્સ, પરાઠાસ, પૂરી, પેકોરાસ, દાલમોટ, મેથી, ડીપ ફ્રાઈડ વેજીટેબલ્સ, ડ્રાઈડ ફ્રૂટ્સ, saturated oil, cakes and pastries. All these foods which we have to avoid with the patient of diabetes mellitus. Okay, આ બધા ફૂડ કે જે આપણે નથી આપી શકતા. ઓકે, સો ધીઝ ઓલ આર ધ ફૂડ્સ વિચ વી હેવ ટુ રિસ્ટ્રિક્ટ ફોર ધ ડાયાબિટીસ mellitus. ના ફૂડ ટુ બી યુઝ ફ્રીલી. હવે એવા કયા ફૂડ છે કે જે ડાયાબિટીસ mellitus વાળું પેશન્ટ ઇઝીલી લઈ શકે છે? ગ્રીન લીફી વેજીટેબલ્સ, ટોમેટોસ લઈ શકે, કકમ્બર લઈ શકે, રેડિશ, લેમન, ક્લિયર સૂપ લઈ શકે છે, બ્લેક કોફી એન્ડ ટી વિધાઉટ સુગર. ટી લઈ શકે છે બટ વિધાઉટ સુગર, બટર મિલ્ક, સોલ્ટ, ચટનીઝ, પિકલ્સ વિધાઉટ ઓઇલ. પિકલ્સ લઈ શકે છે બટ વિધાઉટ ઓઇલ. ઓકે, નાવ વી વિલ મૂવ ટુ ધ ન્યુટ્રિશન ઇન GI ડિસઓર્ડર્સ. ઓકે, જે GI that means gastrointestinal. Okay, what do you mean by GI? That is gastrointestinal, digestive system. Okay, intestinal ના જે પણ ડિસઓર્ડર છે એમાં આપણે કેવું ડાયટ લઈ શકીએ છીએ. નાવ દેટ ઇઝ મેઇનલી ટુ ડિઝીઝ કન્ડિશન છે. દેટ ઇઝ ફર્સ્ટ વન ઇઝ ડાયરિયા. ઓકે, તો ડાયરિયા, સો હાઉ વી હેવ ટુ મેન્ટેન ડાયટરી મેનેજમેન્ટ in the diarrhea? તો first of all છે objectives. What are the objectives for the diarrhea? To replace the water and electrolytes and to provide extra nutrients. હવે જ્યારે ડાયરિયા થશે ત્યારે સ્ટૂલ ફ્રિકવન્ટલી પાસ થતું જ હશે. ઓકે, ફ્રિકવન્ટલી સ્ટૂલ પાસ કરવા જવું પડશે પેશન્ટને, એટલે આપણે બોડીની અંદર જે પણ ઇલેક્ટ્રોલાઇટ છે અને વોટર છે એ બધું લૂઝ થઈ જશે. તો ડાયરિયાવાળા પેશન્ટની અંદર આપણે શું મેઇન કરવાનું છે? એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? For providing nutrition, that is to replace the water and electrolyte. Okay, electrolyte અને જે વોટર છે બોડીની અંદર જે લૂઝ થઈ ગયું છે એને રિપ્લેસ કરવાનું છે. નાવ ફૂડ્સ ટુ બી અલોડ. હવે ફૂડ્સ ટુ બી અલોડ કયું કયું ફૂડ્સ છે કે જે આપણે આપી શકીએ છીએ? સો દેટ ઇઝ વોશ પલ્સીસ. ઓકે, દેન રિફાઇન્ડ સિરિયલ્સ, well cooked vegetables, banana, papaya, milk product, chicken and fish. Okay, so these all are the foods we can give to the patient with diarrhea. Okay, again I am going to tell you that wash pulses, refined cereals, well cooked vegetables, banana, papaya and milk product, chicken and fish. Other than that we have to provide ORS. Okay, that is oral rehydration solution. Okay, solution, that is ORS. we have to give. હવે એની અંદર પણ શું છે? એના અમુક કન્ટેન્ટ છે. ઓકે, દેટ ઇઝ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ એન્ડ ગ્લુકોઝ. ઓકે, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ એન્ડ ગ્લુકોઝ, જે ORS છે એની અંદર આ કન્ટેન્ટ છે. ઓકે, નાવ આ ફૂડ આપણે આપી શકીએ છીએ. નાવ ફૂડ્સ ટુ બી રિસ્ટ્રિક્ટેડ. ઓકે, કયું ફૂડ નથી આપવાનું? હોલ સિરિયલ્સ એન્ડ પલ્સીસ. આપણે આખા સિરિયલ્સ અને પલ્સીસ નથી આપવાના. કેવા આપવાના છે? તો વોશ પલ્સીસ એન્ડ રિફાઇન્ડ સિરિયલ્સ આપવાના છે. રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ નથી આપવાનું. ફ્રાઈડ ફૂડ્સ નથી આપવાનું. નટ્સ, milk and milk based beverages we have to avoid. Right, now we will move to the another disorder of GI system, that is constipation. Okay, first one we have seen about the diarrhea. Now the second one is constipation. તો શું છે? તો ડાયટરી મેનેજમેન્ટની અંદર છે નોર્મલ ડાયટ વિથ મોડિફિકેશન ઇન ફાઇબર એન્ડ ફ્લુઇડ ઇન્ટેક ઇઝ રિકમેન્ડેડ. કેવું આપવાનું છે? તો ડાયટની અંદર મોડિફિકેશન કરવાનું છે. તો ફાઇબર એન્ડ ફ્લુઇડ ઇન્ટેકવાળું ડાયટ આપવાનું છે. ઓકે, કેવું? તો ફાઇબર એન્ડ ફ્લુઇડ ઇન્ટેકવાળું ડાયટ આપવાનું છે. હાઈ ફાઇબર ફૂડ્સ. હવે હાઈ ફાઇબર ફૂડ્સ કયા કયા છે? હોલ ગ્રેઇન છે, સિરિયલ્સ. ઓકે, હોલ પલ્સીસ, ગ્રીન લીફી વેજીટેબલ્સ એન્ડ ફાઇબર્સ ફ્રૂટ્સ શુડ બી ઇટન ઇન લાર્જ અમાઉન્ટ. રાઇટ,
ફાઇબર રીચ ડાયટ આપવાનું છે કે જેથી કોન્સ્ટિપેશન રિલીવ થઈ જશે, ઇઝીલી સ્ટૂલ પાસ કરી શકે છે. ઓકે, હાઈ ફાઇબર ડાયટ આપણે આપી શકીએ છીએ. Now patients also advised to drink plenty of fluids. 8 to 10 glasses of fluids in a day is recommended. કેટલું લેવાનું છે? તો 8 to 10 glasses of fluids. ઓકે, હવે જેટલું જેમ બને એમ ફ્લુઇડ ઇન્ટેક વધારે હશે તો એટલું જ કોન્સ્ટિપેશન રિલીવ થશે. ઓકે, જલ્દીથી કોન્સ્ટિપેશન રિલીવ થઈ જશે. Now foods recommended in the constipation. Which are the foods the patient can eat? ફ્લુઇડ્સ એટલીસ્ટ 1.5 લીટર. ઓકે, ફ્લુઇડ્સ લઈ શકે છે પણ કેટલું? મિનિમમ 1.5 લીટર, એથી વધારે નહીં લઈ શકે. હોલ ગ્રેઇન એન્ડ સિરિયલ્સ, મિલ્ક્સ એન્ડ ઓટ્સ, પલ્સીસ, ફાઇબર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, બટર મિલ્ક, સૂપ, ગ્રીન સલાડ. ઓકે, સો these all are the foods which patient can take in the constipation. Again I am going to repeat this. The patient take the food during the constipation, that is whole grain and cereals, fluids at least 1.5 liter, milk and oats, pulses, fiber fruits and vegetables, buttermilk, soup and green salad. Okay, now foods to be avoided. Okay, foods to be avoided in the constipation. હવે કયા ફૂડ છે કે જે અવોઇડ કરવાના છે? સો Okay. Refined cereals, he or she cannot take while constipation. Castor oil and liquid paraffin. Okay, he or she cannot take. Now the third disease condition of GI system, that is peptic ulcer. What is peptic ulcer? તો જે પેટની અંદર જે ચાંઠા પડતા હોય છે, that is called peptic ulcer. Okay, diet and feeding patterns. The diet are restricted in foods that are mechanically, chemically and thermally irritating to the GI mucosa. Okay, જે gastrointestinal mucosa છે, સપોઝ એને ઇરિટેટ કરતા હશે તો પેપ્ટિક અલ્સરની અંદર જે પણ ફૂડ રિકમેન્ડેડ કરવામાં આવે છે એ મેઇનલી 3 રીતનું હોય છે. એક તો મિકેનિકલ ઇરિટન્ટ, ધેન કેમિકલી અને થર્ડ વન છે થર્મલી. ઓકે, આ બધી રીતના, આ 3 રીતના એના ક્રાઇટેરિયા છે. So first one we will see the mechanical irritant. Okay, foods are those which increase the peristaltic action because of this their fibrous measure. For an example, whole grain, cereals, skin and fibers of fruits and vegetables. આ બધા આપણે ના આપી શકીએ. Now chemically irritating foods. હવે chemical irritating foods કયા છે? તો stimulate the flow of gastric juice. હવે જે કેમિકલ, બરાબર, કેમિકલ રિએક્શન થતી હશે તો એની અંદર શું છે? તો ગેસ્ટ્રિક જ્યુસ. ઓકે, તો એનો ફ્લો સ્ટિમ્યુલેટ કરે છે. હવે પેપ્ટિક અલ્સર છે, ચાંઠું પડે તો ત્યાં આગળ ઇરિટેટ વધારે થશે, એટલે કેમિકલી ઇરિટેટ જે પણ ફૂડ છે, બરાબર, હવે શું કરે છે? તો સ્ટિમ્યુલેટ ધ ફ્લો ઓફ ગેસ્ટ્રિક જ્યુસ. તો એના લીધે શું થશે? ડિસ્કમ્ફર્ટ એન્ડ પેન જોવા મળશે પેશન્ટને. તો હવે કયા ફૂડ છે કે જે આપણે અવોઇડ કરવાના છે? સ્પાઇસીસ. ઓકે, condiments, meat, fried foods and stimulating beverages like alcohol, tea, coffee and coca. ઓકે, આ બધા ફૂડ આપણે નથી આપવાના. કેમ કે આ બધા ફૂડ જ્યારે આપીશું તો એને ડાયજેશન માટે કેમિકલી, મતલબ જે ગેસ્ટ્રિક જ્યુસ છે એ રિલીઝ થશે, સ્ટિમ્યુલેટ થશે, એટલે શું થશે? અંદર પેપ્ટિક અલ્સર છે એટલે ડિસ્કમ્ફર્ટ અને પેઇન જોવા મળે છે. નાવ થર્મલ ઇરિટેશન result from eating very hot or very cold foods. The dietary modification in blend diets are therefore based on neutralizing the gastric acid and decrease in the મોટિલિટીસ. હવે થર્મલ ઇરિટેશન, હવે થર્મલ ઇરિટેશનની અંદર 2 રીતનું આવશે. કાં તો વધારે ગરમ ફૂડ નથી લેવાનું, કાં તો ટુ મચ કોલ્ડ નથી લેવાનું, બરાબર, લાઈક ઠંડુ પાણી ના લઈ શકે. ઓકે, સો આ બધા ફૂડ આપણે નથી આપવાના. સો પેપ્ટિક અલ્સરની અંદર મેઇનલી 3 રીતના ઇરિટન્ટ જોવા મળે: મિકેનિકલ, કેમિકલ અને થર્મલ. નાવ ફૂડ્સ ટુ બી અવોઇડેડ. આપણે કેવા ફૂડ અવોઇડ કરવાના છે? તો ઓલ હોલ ગ્રેન સિરિયલ્સ, all stimulating beverages we have to avoid. Now whole pulses, raw fruits, spices, condiments and fried fruits we have to avoid in the patient with peptic ulcer. Right? Now we will move to the protein energy malnutrition. The another disease condition is protein energy malnutrition. Already we have seen about the protein energy malnutrition. In that there are mainly 2, okay, kwashiorkor and marasmus.
ક્વાશિયોકોર શાનાથી થાય છે તો ડેફિશિયન્સી ઓર લેક ઓફ પ્રોટીન, અને મારાસ્મર્સ શાનાથી થાય છે તો લેક ઓફ કેલરી. ઓકે, સો પ્રોટીન એનર્જી malnutrition refers to a form of malnutrition which is defined as a range of pathological conditions arising from consistent lack of protein and or energy in varying proportions. The condition vary in form ranging from mild through moderate through severe degree. ઓકે, હવે PEM જે છે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, તો એ મેઇનલી શું છે તો લેક ઓફ પ્રોટીન ઓર એનર્જી કાં તો કેલેરીથી પણ એ જોવા મળે છે. હવે અકોર્ડિંગ ટુ સ્ટેજ વાઇઝ જોવા મળે છે. ઓકે, પ્રોટીન માઇલ્ડ ટુ મોડરેટ જશે ને પછી સિવિયર ડિગ્રીમાં પણ જઈ શકે છે. નવ ડાયટ ઇન PEM, આપણે કેવું ડાયટ લઈ શકીએ છીએ પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશનની અંદર? તો સ્વીટ એન્ડ ફ્રૂટ જ્યુસ, જે પણ સ્વીટ હશે, ઓકે, ગળ્યા હશે, સ્વીટ એન્ડ ફ્રૂટ જ્યુસ લઈ શકે છે. મિલ્ક એન્ડ ઇટ્સ પ્રોડક્ટ્સ લઈ શકે છે, દેટ ઇઝ ચીઝ, બટર એન્ડ સ્વીટ્સ વી કેન ઇટ. નાવ બ્રેડ, જામ એન્ડ જેલી વી કેન ટેક. નાવ ડ્રાઈડ નટ્સ એન્ડ ફ્રૂટ્સ, મીટ એન્ડ એગ્સ. ગીવ વોટર ગ્રેન ફ્રોમ બોઇલ્ડ ગ્રીન ગ્રામ્સ. ઓકે, જે પણ લાઈક પલ્સીસ અને સિરિયલ્સ યુઝ કરીશું એ કેવા હશે તો બોઇલ કરેલા લેવાના છે. ઓકે, હવે PEM જે છે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, તો એની અંદર પ્રોટીનની રિક્વાયરમેન્ટ કેટલી જરૂર પડશે તો 1.2 to 1.5 ગ્રામ પર કિલોગ્રામ અથવા એનાથી વધારે, ડિપેન્ડ ઓન ધ પેશન્ટ વેઇટ. ઓકે, સો મિનિમમ કેટલી છે 1.2 to 1.5 ગ્રામ પર કિલોગ્રામ. નાવ ફેટ, ધીઝ આર એન્કરેજ ટુ ઇન્ક્રીઝ વેઇટ. હવે ફેટ શાના માટે તો વેઇટ ઇન્ક્રીઝ કરવા માટે. લાર્જ ક્વોન્ટિટીઝ મે પ્રોડ્યુસ ડાયરિયા, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અપસેટ. ઓકે, ફેટ આપવાની છે બટ ટુ મચ નથી આપવાની. લાર્જ ક્વોન્ટિટીઝ શું કરે છે તો ડાયરિયા થઈ શકે છે કાં તો ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અપસેટ થઈ શકે છે. ઓકે, નાવ કાર્બોહાઈડ્રેટ્સની અંદર પોટેટોસ, સ્વીટ પોટેટોસ, બિસ્કિટ શુડ બી કન્ઝ્યુમ ઇન ગુડ ક્વોન્ટિટી. ઓકે, કાર્બોહાઈડ્રેટ મેળવવા માટે. નાવ કેલેરી, ટોટલ કેલેરીઝ કન્ઝ્યુમ શુડ બી મોર દેન ધ રિક્વાયર્ડ અમાઉન્ટ. બનાના ઇઝ ધ ગુડ સોર્સ ઓફ કેલેરીઝ. ફ્લુઇડ શુડ નોટ બી ટેકન બિફોર એન્ડ ડ્યુરિંગ ધ મીલ. ઓકે, હવે કેલેરીની અંદર મેઇન શું છે તો બનાના આપણે લઈ શકીએ છીએ. ઓકે, બનાના ઇઝ ધ ચોઇસ ઓફ ફૂડ ફોર ધ કેલેરી. ઓકે, કેલેરીની અંદર આપણે બનાના લઈ શકીએ છીએ. અને ફ્લુઇડ નથી લેવાનું જ્યારે આપણે બિફોર એન્ડ આફ્ટર ડ્યુરિંગ મીલ્સ. ઓકે, બિફોર એન્ડ ડ્યુરિંગ. ઓકે, ડ્યુરિંગ શું મીલ, આપણે જ્યારે મીલ લઈએ છીએ તો બિફોર એન્ડ ડ્યુરિંગ મીલ વી કેન નોટ ટેક ફ્લુઇડ્સ. રાઈટ, નાવ we will move to the hepatitis disease condition. Okay, so hepatitis refers to an inflammatory condition of the liver. આ પણ એક GI ડિસઓર્ડર છે. ઓકે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર. હવે આ લીવરની ડિઝીઝ કન્ડિશન છે હિપેટાઇટિસ. ઓકે, ITIS that means inflammation. ઓકે, ITIS that is inflammation or infection. ઓકે, ઇન્ફેક્શન. હવે હિપેટાઇટિસની અંદર લીવરની ડિઝીઝ કન્ડિશન છે. ઓકે, હિપેટાઇટિસ રિફર્સ ટુ એન ઇન્ફ્લામેટરી કન્ડિશન ઓફ ધ લીવર. ઇટ ઇઝ કોમનલી કોઝ બાય અ વાયરલ ઇન્ફેક્શન. આ શાના લીધે થાય છે તો વાયરલ ઇન્ફેક્શનના કારણે જોવા મળે છે. બટ દેર આર અધર પોસિબલ કોઝ ઓફ હિપેટાઇટિસ. ઘણા એવા કોઝિસ છે કે જેના લીધે પણ હિપેટાઇટિસ થઈ શકે છે. ધીસ ઇન્ક્લુડ્સ ઓટો ઇમ્યુન હિપેટાઇટિસ એન્ડ અધર અકર્સ એઝ અ રિઝલ્ટ ઓફ મેડિકેશન્સ, ડ્રગ્સ, ટોક્સિન્સ એન્ડ આલ્કોહોલ. હવે એક તો ઓટો ઇમ્યુન ડિઝીઝ કન્ડિશન પણ થઈ શકે છે, કાં તો હિપેટાઇટિસ બીજા કોઈ મેડિકેશનના લીધે પણ થઈ શકે છે, કાં તો એ લીવર ડેમેજ કરતું હોય તો એના લીધે વાયરલ ઇન્ફેક્શન થઈ શકે છે લીવરને, એટલા માટે પણ હિપેટાઇટિસ થઈ શકે છે. કોઈ ડ્રગ યુઝ કરતા હોય તો પણ થઈ, કોઈ ટોક્સિન્સ એક્સપોઝર થયો હોય, સપોઝ આપણે કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર વર્ક કરતા હોય જ્યાં આગળ ટોક્સિન્સ બનતા હોય, બરાબર, કાં તો આલ્કોહોલ કન્ઝપ્શન જે લોકો વધારે કરતા હોય તો એ લોકોને પણ ચાન્સીસ છે હિપેટાઇટિસ થવાનો. નાવ ડાયટ ઇન હિપેટાઇટિસ, આપણે કેવું ડાયટ લઈ શકીએ છીએ? સો ઇટ રેગ્યુલર બેલેન્સ મીલ્સ આપણે લઈ શકીએ છીએ. મેન્ટેન હેલ્ધી કેલરી ઇન્ટેક. ઓકે, કેવું ડાયટ લેવાનું છે તો કેલરી ઇન્ટેકવાળું ડાયટ લેવાનું છે. ઇટ હોલ ગ્રેન સિરિયલ્સ, બ્રેડ્સ એન્ડ ગ્રેન્સ વી કેન ટેક.
eat lots of fluids and vegetables. Lots of fluids and vegetables લેવાનું છે. Get adequate protein. Go easy on fatty, salty and sugary foods. Okay, fatty, salty and sugary foods આપણે લઈ શકીએ છીએ. એન્ડ મેઇનલી કેવું ડાયટ નથી લેવાનું, આલ્કોહોલ આપણે નથી લેવાનો. ઓકે, વી હેવ ટુ રિસ્ટ્રિક્ટ ધેટ. નાવ વી વિલ મૂવ ટુ ધી renal failure પેશન્ટ. ઓકે, નાવ renal failure વાળું પેશન્ટ છે તો એ કેવું ડાયટ લઈ શકે છે. નાવ એક્યુટ renal failure મીન્સ આપણે ક્રોનિક renal failure જોઈ ગયા. ઓકે, નાવ એક્યુટ renal failure મીન્સ સડન એન્ડ ઓફન ટેમ્પરરી લોસ ઓફ કિડની ફંક્શન. કાં તો કિડની ફંક્શન જે છે એ ટેમ્પરરી પણ એ ફંક્શન ના કરતી હોય. ઓકે, એક્યુટ મીન્સ શોર્ટ ટાઈમ માટે, વેરેસ ક્રોનિક મીન્સ લોંગ ટાઈમ માટે હોઈ શકે છે. ઓકે, ઓલ્સો કોલ્ડ એક્યુટ કિડની ફેલિયર એઝ અપોઝ ટુ ક્રોનિક renal failure. ક્રોનિક renal કરતાં કઈ રીતના અપોઝ છે આ, બરાબર. ક્રોનિકની અંદર શું થશે તો કમ્પ્લીટલી એક્સક્રીશન નહીં થાય. ઓકે, કિડનીનું કાં તો પરમિનન્ટ ડેમેજ ઓફ કિડની હશે, વેરેઝ ઇન એક્યુટમાં શું હશે તો ટેમ્પરરી હશે. નાવ નોર્મલી ધ કિડનીઝ ફિલ્ટર ધ બ્લડ એન્ડ રિમૂવ વેસ્ટ એન્ડ એક્સેસ સોલ્ટ એન્ડ વોટર. ઓકે, મેઇન કિડનીનું ફંક્શન શું છે તો ફિલ્ટ્રેશનનું, અને એ શાનું ફિલ્ટ્રેશન કરે છે તો બ્લડનું, અને એમાંથી શું રિમૂવ કરે છે તો વેસ્ટ એન્ડ એક્સેસ સોલ્ટ એન્ડ વોટર. નાવ ડાયટ ઇન renal failure. The diet which patient have to follow while acute renal failure. So proteins with an established disease 40 gram of protein are permitted. Okay, કેટલું પ્રોટીન લેવાનું છે તો 40 ગ્રામ. રાઈટ. નાવ usually protein restriction is advocated when blood urea is above 80 mg%. Okay, depend on blood urea. Okay, 80 mg% જ્યારે બ્લડ યુરિયા હશે, ઓકે, બ્લડની અંદર યુરિયા ફાઇન્ડ આઉટ થશે ત્યારે પ્રોટીન રિસ્ટ્રિક્શન આપવામાં આવે છે, પ્રોટીન રિસ્ટ્રિક્ટેડ ડાયટ. નાવ કાર્બોહાઈડ્રેટ દે હેલ્પ ટુ રિડ્યુસ એન્ડોજીનસ પ્રોટીન બ્રેકડાઉન એન્ડ કોન્સ્ટિટ્યુટ મેઇન સોર્સ ઓફ કેલેરી. મેઇન શું કરે છે કાર્બોહાઈડ્રેટ તો કેલેરી દેટ મીન્સ એનર્જી પ્રોવાઈડ કરે છે. ઓકે, બોડીની અંદર. રાઈટ. પ્રોટીન ફ્રી પ્રિપરેશન્સ આર અલાઉડ ઇન પ્લેન્ટી. નાવ કેલરીઝ અબાઉટ 2000 to 2500 calories per day. 2000 to 2500 calorie પર ડે આપણે આપવાની છે એક્યુટ renal failure વાળા પેશન્ટને. ઓકે, સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ફિનિશ this session according to disease condition, which food we have to give and which food we have to avoid in the patient. Okay, so if you have any doubt you can contact me without any hesitation. Bye bye, have a nice day.